કરવામાં આવી। દર 6 વર્ષે સદસ્યતા અભિયાનની શરૂઆત ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી। 2 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજીના નેતૃત્વમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દુનિયાની સૌથી મોટી પાર્ટીના ફરી પાછા સદસ્ય બનાવી અને અભિયાનની શરૂઆત કરી હતી। ત્યારબાદ 3 સપ્ટેમ્બર એટલે ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રીને અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય પાટીલ સાહેબે સભ્ય બનાવી અને ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનની શરૂઆત કરી। એના ભાગરૂપે દરેક જિલ્લામાં ગુજરાતમાં પણ આ રીતે સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં। આજે જૂનાગઢ મુકામે જૂનાગઢ જિલ્લો અને મહાનગરની આજે શરૂઆત થઈ છે। દરેક પ્રતિનિધિઓને એક ટાર્ગેટ આપવામાં આવ્યો છે અને એ ટાર્ગેટના આધારે વધારેમાં વધારે ભારતીય જનતા પાર્ટીમાં સદસ્ય બને એવા પ્રયત્ન સૌ કાર્યકર્તાઓએ સંકલ્પ કર્યો છે અને દરેક આગેવાનો પોતે 100 સભ્ય બનાવી, પ્રાથમિક સભ્ય બનાવી અને પોતે સક્રિય સભ્ય બનશે। જ્યારે 100 સભ્ય બનાવશે ત્યારે જે સક્રિય સભ્ય બનશે એની શરૂઆત પણ થઈ ગઈ છે। મોટાભાગના બધા મુખ્ય આગેવાનોએ 100 સભ્ય બનાવી અને સક્રિય સભ્ય પણ પદ પણ મેળવ્યું છે। ત્યારે આવનારા સમયમાં વધુમાં વધુ પાર્ટી મજબૂત થાય એ દિશામાં સૌ કાર્યકર્તાઓ સંકલ્પ લઈને આગળ વધ્યા છે। વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી, જે સૌથી વધારે પ્રાથમિક સભ્યો ધરાવતી પાર્ટી છે, દર 6 વર્ષે દરેક લોકોએ પ્રાથમિક સદસ્ય બનવાનું હોય છે। એના ભાગ સ્વરૂપ કેન્દ્રથી ચાલુ થઈ અને 3 તારીખે માનનીય પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલજી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સદસ્યતા ગ્રહણ કરાવી ત્યારબાદ સમગ્ર ગુજરાતના બધા જ જિલ્લાઓ આજે 4 તારીખે જિલ્લા સ્તરે આ લોન્ચિંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ લોન્ચિંગના કાર્યક્રમમાં ઉપસ્થિત જૂનાગઢના સાંસદ આદરણીય રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભાઈ શ્રી સંજયભાઈ, ધારાસભ્ય ભાઈ શ્રી ભગવાનજીભાઈ, ધારાસભ્ય ભાઈ શ્રી અરવિંદભાઈ, ધારાસભ્ય ભાઈ શ્રી દેવાભાઈ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, સંગઠનની ટીમ, કોર્પોરેશનના પદાધિકારી, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ સૌની ઉપસ્થિતિમાં આજે ગુજરાત પ્રદેશ CR પાટીલજીના માર્ગદર્શનથી જૂનાગઢ જિલ્લામાં અને મહાનગરમાં આજે આ લોન્ચિંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો।